હું મને જોયા કરું છું, શોધ્યા કરું છું. શું ઉમેરું મારી અંદર? શું ખૂટે છે? આ મારી શોધ છે. બીજું કશું જ હું શોધી ન શકું. મહાન તો બનવું જ નથી. જો હું એક માણસ બન્યો છું ને માણસ તરીકે જીવી જવું તો મહાન નથી બનવું. અને માણસ તરીકે જીવીને માણસ તરીકે મૃત્યુ પામું તો કદાચ મેં બધા જ એવોર્ડ મેળવી લીધા, સિદ્ધિઓ મેળવી લીધી. હું ઈચ્છું છું કે મને ખબર પડે કે ધીસ ઇઝ અ રિયાલિટી. આ વાસ્તવિકતા છે. હું દેવેન્દ્ર ઠાકર છું એ બરાબર મારી જાતને યાદ દેવડાવું. હું ધીરુ અંબાણી, બિલ ગેટ્સ નથી. હું ત્યાં પહોંચી શકવાનું નથી. એ વાસ્તવિકતા છે. અને આ વાસ્તવિકતાથી હું શરમાતો નથી, હું ભાગતો નથી. I don't want to escape from the reality. I want to live in the real world. No dreaming. કોઈ સ્વપ્ન મારે જોવા નથી. There should not be any dream. मुंगेरी लाल के हसीन सपने या शेख चल्ली બનવામાં રસ નથી. મારે એવી રીતે ખુશ નથી થવું. મારી મર્યાદામાં મારે મને ઘડવો છે. જે સ્થિતિ છે એ લઈને જીવવી છે. એ સ્થિતિથી ભાગી નથી જવું. બીજી સ્થિતિને સમાજને બતાવવી નથી. શો નથી કરવો. દેખાડો દંભ નથી કરવો. હા, I know my sensitivity, મારી લાગણીશીલતા ને હું બરાબર ઓળખું છું. હું કોઈનું પણ દુઃખ એના જેટલું કે એના કરતા વધારે અનુભવી શકું છું. હું શું કરું? કદાચ ખતમ થઈ ગયું. એ તૈયારી છે મારી એનું દુઃખ ઓછું કરવા માટે. એ રડતો હોય, એના આંસુ હું લૂછી ન શકું. હા, આમાં બનશે એવું. લોકો છેતરપિંડી કરશે. લોકો મારો ભરોસો વિશ્વાસ તોડશે. I will hurt by all this emotional process.
મારી લાગણી ઘવાશે, મને છેતરવામાં આવશે, હું કદાચ દુઃખી થઈશ, તો શું હું ભરોસો કરવાનું છોડી દઉં? હું કોઈને દુઃખમાં દુઃખ અનુભવવાનું છોડી દઉં? નહીં. હું આમ જ કરીશ, આમ જ કરીશ. આજ કદાચ ધર્મ હશે, આજ કદાચ અધ્યાત્મ હશે. આ બધાનો કોઈ એવોર્ડ નહીં હોય, કોઈ રિવોર્ડ, કોઈ સન્માન, કશું જ નહીં હોય. હા, એક એવોર્ડ સમાજ આપશે. શું મળ્યું આ બધું કરીને? બેવકૂફ બન્યો ને? બે જણા એક ખૂણામાં જઈને એકબીજાને તાલી આપીને કદાચ કહેતા હશે, કેવો બનાયો? હા, આવું થશે. એટલે શું? હું જે હું છું એના બદલે મારી જાતને બીજો હું બનાવી દઉં. એક ભરોસો રહેશે, માણસ બનાવ્યો તો ઈશ્વરે મને, હું એ બનીને રહ્યો.